I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense. Lately, music's been. હેલો દોસ્તો, મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડાંગની પ્રખ્યાત એવી વાંસની સબ્જી બનાવીશું. જો આપણે આ વાંસ બેમ્બુ જે આવે છે એ સૂટ એ લઈ લીધા છે હવે, અને રાગીની રોટલી બનાવીશું. તો ચાલો આને આપણે સાફ કરી અને સમારી લઈએ. જો આપણે આ જેમ આ છે એના છોતરા એ આવી રીતે આપણે કાઢી લઈશું. આપણે આ સાફ કરી લીધા છે વાંસને. હવે આપણે એને છીણી લઈશું. જો આપણું આ છીણીને તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે બાફી લઈશું. જો આપણે પાણી ગરમ થઈ ગયું છે એમાં આપણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. અને જે આપણે આ વાંસને છીણીને રાખ્યો છે એ નાખી દઈશું એને. અને એમાં જે કડવાશ હોય છે એ દૂર કરવા માટે આપણે આ પ્રોસેસ કરવાની છે. હવે એને 10 થી 15 મિનિટ સુધી એને બાફવા મૂકી રાખવાનું છે આપણે. તો એને આપણે બરાબર ઉકળવા દઈશું અને બફાવા દઈશું. ત્યાં સુધી આપણે રાગી જે રોટલો બનાવવાનો છે રાગીનો એનો લોટ બાંધી દઈશું. આપણે રાગીની રોટલી બનાવવા માટે આપણે 1 કપ રાગી લીધો છે અને એનાથી અડધું આપણે પાણી લઈશું ને એને ઉકળવા મૂકી દઈશું. મીઠું નાખી દઈશું. અહીં ઉકળી ગયું છે. હવે આપણે એમાં રાગીનો લોટ થોડો થોડો કરીને નાખી દઈશું. હવે આપણે આને બંધ કરી દઈશું ગેસ અને એને ઠંડુ થવા મૂકી દઈશું. જો આપણે આ 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો આ જે વાસ છે એ બફાઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીને એને પ્રોપર એકદમ સરસ ઠંડુ થવા દઈશું. જો ત્યાં સુધીમાં આપણે આ રાગીની રોટલી બનાવી લઈશું. લોટ ઠંડો થઈ ગયો છે. હવે એને સરસ રીતે આપણે બાંધી દઈશું. એમાં થોડુંક 1 ચમચી જેટલું તેલ નાખીશું. જો આપણો લોટ બંધાઈ ગયો છે એમાંથી આપણે એક આટલો લોહો લઈ લઈશું અને આપણે રોટલી બનાવી લઈશું. એમાં થોડા સ્ટીક લગાવી દઈશું આપણે અને લોટ નાખી અને આપણે સરસ રોટલી બનાવી દઈશું. હવે એને આપણે ચડવી લઈશું. આવી રીતે આપણે દબાવીને એને ચડવી લેવાની છે. થોડું તેલ નાખી દઈશું આપણે અને ઉલટ પુલટ કરીને આપણે શેકી લઈશું. જો આપણે આ રાગીની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે ઉતારી લઈશું. આવી રીતે આપણે બીજી પણ બનાવી લઈશું. જો આપણું આ વાસનું શેમ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે એને આપણે સબ્જી બનાવી લઈશું. એને આપણે પહેલાં પાણી જે હોય એ બરાબર નિતારી લેવાનું છે. જો આવી રીતે સરસ નિતારી લેવાનું છે. અને આ વાસની સબ્જી બનાવીને ખાવાથી આપણે જો બાળકોની હાઇટ પણ વધે છે અને કેલ્શિયમ ખૂબ ભરપૂર હોય છે એટલે આપણા હાડકાં હોય છે એ મજબૂત થાય છે. હા, બધો જ્યાં જંગલોમાં વાસ થતા હોય છે એમાં આપણે આ નાના નાના જે વાસના જે બેબી સૂપ થાય છે એની આ સબ્જી બને છે અને આ ચોમાસામાં મળી રહે છે. અને આ સબ્જી આપણને સરસ જેમ આપણે કોબીજની છીણ કરીને આપણે જેમ સબ્જી બનાવીએ છીએ એવી રીતે જ આ સબ્જી બનાવવાની છે. પણ આ પ્રોસેસ કરવી જરૂરી છે. એમાં થોડી કડવાશ હોય છે એટલે એને ગરમ પાણીમાં બાફી અને પછી આવી રીતે ઠંડી કરી અને આ પાણી નિતારી લેવાનું છે. જો આપણે આ સરસ નિતારીને તૈયાર કરી દીધું છે. હવે આપણે કઢાઈ લઈશું અને એમાં તેલ લઈ લઈશું.
આપણે સરસોનું તેલ લેવાનું છે. સરસોનું તેલ લેવાથી એને સબ્જીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. અને આ ગરમ થવા દઈશું આપણે. આપણે રાઈ નાખી દઈશું અને રાઈ તળે એમાં જીરું નાખી દઈશું અને આપણે હિંગ નાખીશું અને લીલા મરચાં નાખી દઈશું અને આપણે આ વાસ છે નાખી દઈશું અંદર અને એમાં આપણે ધાણા જીરું નાખીશું અને મરચું નાખીશું અને હળદર પહેલાં નાખી છે તો પણ થોડી નાખીશું આપણે અને મીઠું બાફતી વખત નાખ્યું હતું એટલે આપણે થોડું મીઠું પણ નાખીશું અને ગરમ મસાલો થોડો નાખીશું અને બધું મિક્સ કરી દઈશું બરાબર. હા, સબ્જી બાફેલી છે એટલે આ ફટાફટ થઈ જશે આપણે અને પછી વધારે આપણે એને ગેસ ઉપર ચડવા દેવાની નથી. આ ખૂબ ઓછા મસાલા નાખીશું એમ બહુ સરસ ટેસ્ટી લાગશે. વધારે પડતો ગરમ મસાલા અને બીજા બધું નાખવાની જરૂર નથી. આપણે આ કોથમીર નાખી દઈશું અને આપણી આ સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે એને સર્વ કરી લઈશું. તો આપણી આ તૈયાર છે વાસની સબ્જી અને રાગીની રોટલી. તો ગરમ ગરમ સરસ લાગે છે. અને જો તમને એમાં મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sense.